નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો, જોઈ શકો છો અને જે મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એ એપ્લિકેશનને અપડેટ કરી દે, જેથી આપણે કંઈ પણ નવું મૂકીએ તો તરત જ તમને મળી જાય। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ। અહીંયા કવિતાની પંક્તિ આપી છે ફકરો, એ વાંચી અને તમારા પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતનો પહેલો પ્રશ્ન થશે, એમાં ખાલી જગ્યા પૂરવાની છે, ખાલી જગ્યામાં આવશે ગુડ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે વોટ ડઝ હેલ્ધી ફૂડ ડુ? તો હેલ્ધી ફૂડ મેક અસ ટોલ એન્ડ સ્ટ્રોંગ, ગીવ અસ એનર્જી। ત્યાર પછી ત્રીજું છે રાઇમિંગ વર્ડ, તો મૂડના રાઇમિંગ વર્ડ થાય ફૂડ અને ગુડ, થ્રોનું ગ્રો, રોંગનું સ્ટ્રોંગ લોંગ, ફોલનું ટોલ ને ઓલ। ત્યાર પછી જે ગુજરાતીમાં શબ્દ આપ્યો છે એના સ્પેલિંગ લખવાનો છે। અશક્ત તો સ્ટ્રોંગ, ઊંચું ટોલ, ફૂડ ખોરાકનું ફૂડ, ઉર્જાનું એનર્જી અને આરોગ્યપ્રદનું હેલ્ધી। ત્યાર પછી બીજો ફકરો આપ્યો છે એ વાંચી અને બે પ્રશ્નના જવાબ આપ્યા છે અહીંયા। તો ખાલી જગ્યા પૂરવાનું છે, એમાં જંક આવશે અને બીજામાં વોટ ડઝ જંક ફૂડ ડુ? તો જંક ફૂડ મેક્સ અસ વીક, વેરી સિક, લેઝી એન્ડ નોટ વેરી ક્વિક। ત્યાર પછી અહીંયા ફકરાના આધારે બીજા ત્રીજો અને ચોથો પ્રશ્ન આપ્યા છે। રાઇમિંગ વર્ડ શેડનું બેડ, સ્પીકનું વીક, ટીકનું સિક ક્વિક, હેજીનું લેજી। ત્યાર પછી માંદોનું સિક, આળસુનું લેજી, નકામાનું જંક અને નબળાનું વીક। આ રીતના થશે। ત્યાર પછી ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે। એની અંદર આપણે જોઈએ તો પેલું છે હુ વોઝ સેડ? તો રાધા વોઝ સેડ। બીજું રાધા વોઝ સેડ બીકોઝ શી ફોરગેટ હર લંચ બોક્સ। ત્રીજું હુ એપિયર્ડ બિફોર રાધા? અ ફેરી એપિયર્ડ બિફોર રાધા। ચોથું રાધા ફોરગેટ હર, તો કે ખાલી જગ્યામાં આવશે લંચ બોક્સ। પાંચમી ખાલી જગ્યામાં આવશે બી સરપ્રાઇઝ। છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે બી મેજિક વર્ડ અને સાતમી ખાલી જગ્યામાં આવશે ફાઈ। તો આ રીતની ખાલી જગ્યા પૂરણ થશે। ત્યાર પછી આઠમું છે રંગબેરંગીનો સ્પેલિંગ કલરફુલ, પરીનો ફેરી, ઉદાસ થઈ એટલે સેડલી અને જાદુ લાકડી મેજિક વોન્ડ। ત્યાર પછી ફકરો આપ્યો છે અને એના આધારે સ્પેલિંગ ખાલી જગ્યા અને પ્રશ્ન જવાબ લખવાના છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો। પહેલી ખાલી જગ્યામાં કેરેટ વોઝ વિટામિન એ આવશે, બીજાનો જવાબ આવશે ધેર વેર કેરેટ્સ ઇન ફર્સ્ટ બોક્સ। ત્રીજામાં છે રાધા ડીડ વોટ ડીડ રાધા વોન્ટ? રાધા વોન્ટેડ પીઝા। ચોથામાં આવશે ખાલી જગ્યામાં આઈઝ। ત્યાર પછી પાંચમાં આવશે વધુ તેજને શાર્પર કહેવાય છે, આતુરતાપૂર્વકને એગ્રી કહેવાય છે। ત્યાર પછી અહીંયા આ રીતનો આપ્યો છે ફકરો, એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે સ્પીચ, બીજામાં આવશે વોટ વોઝ ધેર ઇન સેકન્ડ બોક્સ? ધેર વોઝ સ્પીચ ઇન સેકન્ડ બોક્સ। ત્રીજામાં ખાલી જગ્યામાં આવશે એનર્જી। ચોથામાં આવશે રાધા
ફ્રન્ટ, વોટ, વેન, સી, સો, સ્પીચ અને પાંચમાં આવશે સ્પીચ. ત્યાર પછી ચોથું આપ્યું છે, એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે બર્ગર, બીજીમાં એપલ્સ, ત્રીજીમાં વોટ વોઝ ધેર ઇન થર્ડ બોક્સ, ધેર વેર એપલ ઇન થર્ડ બોક્સ. ત્યાર પછી પાંચમું આપ્યું છે, એમાં ખાલી જગ્યામાં આવશે મસલ્સ, બરાબર. ત્યાર પછીમાં ગ્રોનેટ. ત્રીજામાં આવશે જવાબ ધેર વેર બીન્સ ઇન ધ ફોર્થ બોક્સ. સ્નાયુ એટલે મસલ અને કઠોળ એટલે બીન્સ. ત્યાર પછી છઠ્ઠામાં આવશે ઓરેન્જ વોઝ વિટામિન સી. પછીની ખાલી જગ્યા બીજી ખાલી જગ્યામાં ઓરેન્જ, ત્રીજીમાં પોડ્સ, ચોથીમાં સિક અને રક્ષણ કરવું એટલે પ્રોટેક્ટ, બીમાર એટલે સિક અને છેવટે એટલે ફાઇનલી. આ રીતની જવાબ થશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન આપ્યો છે અને એનો ફકરો આપ્યો છે. ફકરો વાંચીને જવાબ લખવાનો છે. એમાં પહેલું, વોટ ડુ નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા ડુ? નૂડલ, બર્ગર એન્ડ પીઝા વીકેન્ડ અવર હેલ્થ, એટલે આપણા હેલ્થને નબળું પડે છે. બીજું, વોટ વોઝ healthier? Fruits and vegetable, beans and grains are healthier. ત્રીજામાં આવશે બેડ, ક્ષણ એટલે મોમેન્ટ, સપનું એટલે ડ્રીમ, રોકઆઉટ એટલે સ્ટોપ. ત્યાર પછી પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલું, ડીડ પીટર ગો ટુ ડોક્ટર? યસ, પીટર વેન્ટ ટુ ડોક્ટર. બીજું, વોટ ડીડ પીટર કમ્પ્લેન ઓફ? તો પીટર કમ્પ્લેન ઓફ સર્વર્સ સ્ટમચ એચ. ત્યાર પછી સખતને સર્વર, પેટનો દુખાવો સ્ટમચ એચ અને ફરિયાદ કરવી એટલે કમ્પ્લેન. ત્યાર પછીનો ફકરો આપ્યો છે અને એના જવાબ આ રીતના છે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF જોઈ શકો છો, અથવા એપ્લિકેશન ડાઉનલોડ હોય તો એ અપડેટ કરી લેવી. તો અહીંયા પહેલો અને બીજા પ્રશ્નોનો જવાબ છે. ત્યાર પછી અહીંયા ત્રીજો અને ચોથો પ્રશ્ન છે. ત્રીજામાં છે, હુ કેમ ટુ પીટર્સ હાઉસ? સમ ગેસ્ટ કેમ ટુ પીટર હાઉસ. ચોથું, ફોર whom did mother make ઢોસા? મધર મેડ ઢોસા ફોર ધ ગેસ્ટ. બનાવવું એટલે પ્રિપેર કરવું, મોડું એટલે લેટ અને મહેમાન એટલે ગેસ્ટ. ત્યાર પછીનો ફકરો આપ્યો છે, ડોક્ટર પડો. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ઢોસા ડીડ પીટર ઈટ? પીટર એટ 2 ઢોસા. પીટરે 2 ઢોસા ખાધા. બીજું, વાય ડીડ પીટર ઈટ ઓનલી 2 ઢોસા? પીટર એટ ઓનલી 2 ઢોસા બીકોઝ હી 2 ઢોસા બીકોઝ હી ડઝ નોટ લાઇક ઢોસા મચ. ત્યાર પછી ત્રીજું છે, વેર ડીડ પીટર ઈટ પીઝા? પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન. ચોથું છે, વેન ડીડ પીટર હેવ સ્નેક ઇન ધ ગાર્ડન? પીટર હેડ સ્નેક ઇન ધ ગાર્ડન એટ 7 PM. ત્યાર પછી ચોથો ફકરો છે. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ પીટર એટ લાસ્ટ નાઇટ? પીટર એટ 1 pizza, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ લાસ્ટ નાઇટ. પછીનો બીજી ખાલી જગ્યામાં છે સ્ટમક એચ એટલે પેટનો દુખાવો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન અને એના આ રીતના જવાબ થશે. વોટ ડીડ પીટર હેવ ઇન મોર્નિંગ? પીટર હેડ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ઇન ધ મોર્નિંગ. બીજો,
Was the doctor energy with Peter? Yes, doctor was energy with Peter. ત્રીજું, I will go mad if you speak anything now. Who said this? The doctor. પછી દવા માટે મેડિસિન, હાનિકારક એટલે હાર્મફુલ, બોલવું એટલે સ્પીક, ચોથું માખણ એટલે બટર, ગુસ્સે થઈને એટલે એંગ્રીલી. ત્યાર પછી ગ્રામર વિભાગ આવે છે. એમાં પહેલી ખાલી જગ્યામાં બિહાઇન્ડ, બીજીમાં અંડર, ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. ધ બેડ, ત્રીજું છે ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડો, ચોથું છે ધ બુક આર ઇન ધ બોક્સ, અને પાંચમું છે ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ટેબલ. આ રીતની ખાલી જગ્યા થશે. ત્યાર પછી નામ યોગ્ય અવયવ વડે ખાલી જગ્યા પૂરો. ધ બર્ડ્સ ઇન ધ કેજ, ધ બુક ઓન ધ ટેબલ. The table is between the chair. The girls is behind the door. The rabbit is front of tree. The flower are in the vase. The ball is under the table. The fan is on the table. The boy is behind the chair. The toy is in front of chair. ત્રીજું, યોગ્ય નામ યોગ્ય અવયવ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, આઈ એમ સિટિંગ બિટવીન ધ નીતિન એન્ડ હિના. પછી બીજી ખાલી જગ્યામાં આવશે ઇન, ત્રીજીમાં ઓન, ચોથીમાં ઇન, પાંચમીમાં ઇન ફ્રન્ટ ઓફ, છઠ્ઠીમાં અંડર, સાતમીમાં બિહાઇન્ડ, આઠમીમાં ઓન, નવમીમાં ઇન ફ્રન્ટ ઓફ. બરાબર, આ રીતની 9 ખાલી જગ્યા થશે. આગળ જોઈએ. 10મી ખાલી જગ્યામાં અંડર, 11મી ખાલી જગ્યામાં ઇન ફ્રન્ટ ઓફ, 12મી ખાલી જગ્યામાં ઇન. ત્યાર પછી વાક્ય ગોઠવવાના છે. આઈ વોઝ બોર્ન ઇન 1988. ત્યાર પછી બીજી છે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. ત્રીજી છે ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઓન સન્ડે. ચોથી છે હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. પાંચમી છે કિયા સ્વિમ ઇન ધ પૂલ. ત્યાર પછી પાંચમું, એમાં પહેલી ખાલી જગ્યામાં આર સિટિંગ, બીજી ખાલી જગ્યામાં ઇઝ ગિવિંગ, ત્રીજી ખાલી જગ્યામાં એમ સ્ટડિંગ, ચોથી ખાલી જગ્યામાં ઇઝ રાઇટિંગ, પાંચમી ખાલી જગ્યામાં આર ડ્રોઈંગ, છઠ્ઠી ખાલી જગ્યામાં આર રીડિંગ, સાતમી ખાલી જગ્યામાં ઇઝ ફ્લાઇંગ, આઠમી ખાલી જગ્યામાં એમ ગોઈંગ, નવમી ખાલી જગ્યામાં ઇઝ રનિંગ, 10મી ખાલી જગ્યામાં આર સ્કીપિંગ, 11મી ખાલી જગ્યામાં આર ટોકિંગ, 12મી ખાલી જગ્યામાં ઇઝ ડ્રિંકિંગ. ત્યાર પછી આ જે ઇનવોઇસ છે એ વાંચી અને પ્રશ્નના ઉત્તર લખવાના છે. આ રીતે ઇનવોઇસ આપ્યું છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, બરાબર, એનું બિલ છે. આ બિલ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ રીતના પ્રશ્ન અને તેના જવાબ થશે. પહેલું, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ. તો ટોટલ એમાઉન્ટ છે 1454.25. બીજું, મિસ્ટર રમેશ બારોટ ઇઝ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. ત્રીજામાં આવશે 2 લીટર ગ્રાઉન્ડનટ ઓઇલ વોઝ બ્રોટ. ચોથાનો જવાબ થશે ધીસ ઇઝ ઇનવોઇસ વોઝ જનરેટ ઓન 21 ઓક્ટોબર 21 ઓક્ટોબર 2024. પાંચમાનો જવાબ છે યસ, ધ જીએસટી એમાઉન્ટ ઇન્ક્લુડ ઇન ધ ઇનવોઇસ.
ત્યાર પછી ચિત્ર જોઈ તેના વિશે આશરે 5 થી 7 વાક્ય લખો. આ રીતનું ચિત્ર છે અને એના વિશે અહીં આપણે આ વાક્ય લખ્યા છે આ રીતના. મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય, તમને ગોતવામાં પણ સરળતા રહે છે. બીજું કે મિત્રો, પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપ ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ 1ની તમે પીડીએફ પણ જોઈ શકો છો. જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એ અપડેટ પણ કરી લે. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર જે આ વર્ષે ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં જે ફેરફાર થયેલો છે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, એના સ્વાધ્યાયના પણ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલમાં અને એપ્લિકેશનમાંથી મળી જશે. ત્યાર પછી નોટિસ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. એમાં આ રીતનું છે: હુ વોઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ? એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. બીજું, ફોર હાઉ મેની ડેઝ ઇન ધ કેમ્પ? ધ કેમ્પ ઇઝ ફોર 3 days. ત્યાર પછીનું ત્રીજું છે: વેર ઇઝ ધ કેમ્પ? કેમ્પ ઇઝ ઇન જાંબુઘોડા. ચોથું, ધ એજ્યુકેશન ટૂર ઇઝ ઇન ધ સાસણ ગીર. પછી પાંચમાનો જવાબ છે: એજ્યુકેશનલ ટૂર ઇઝ 4 days and 3 nights. ત્યાર પછી ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખો. આ ચિત્ર જોવાનું છે અને આ પ્રશ્નના જવાબ: વેર ઇઝ ધ સ્કૂલ? ધ સ્કૂલ ઇઝ નિયર ધ. આખો જવાબ લખવો હોય તો ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન. ત્યાર પછી આ રીતના જવાબ છે. બીજું, વોટ ઇઝ ધેર બિહાઇન્ડ ધ ગાર્ડન? ધેર ઇઝ પોલીસ સ્ટેશન બિહાઇન્ડ ધ ગાર્ડન. પછી ત્રીજામાં ખાલી જગ્યામાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. ચોથાનો જવાબ થશે યસ ધેર ઇઝ રિવર ઇન ધ વિલેજ. અને પાંચમાનો જવાબ થશે ધ ક્લોક ટાવર ઇઝ ઇન ધ માર્કેટ. ત્યાર પછી આ ચિત્ર જોઈને 5 થી 7 વાક્ય લખવાના છે. અહીંયા કોર્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને 5 થી 7 વાક્ય લખવાના છે. તો આ રીતના વાક્ય થશે. મિત્રો, ચેનલ પર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો. આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ એટલે કે પાઠ્યપુસ્તક છે, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ જે પાઠ્યપુસ્તક નવા છે એના પણ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે. ત્યાર પછી ફળોના નામ અંગ્રેજીમાં લખો. તો એપલ એટલે સફરજન, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, બનાના એટલે કેળું, ગુઆવા એટલે જામફળ, લેમન એટલે લીંબુ, મેંગો એટલે કેરી, ઓરેન્જ એટલે સંતરું, પપૈયા એટલે પપૈયા, પાઇનેપલ એટલે અનાનસ, પોમગ્રેનેટ એટલે દાડમ, સ્વીટ લેન એટલે મોસંબી, સ્વીટ મેલન એટલે શક્કરટેટી અને વોટરમેલન એટલે તરબૂચ. આ રીતના જવાબ થશે. ત્યાર પછી અંગ્રેજીમાં શાકભાજીના નામ લખો. બીટર ગાર્ડ એટલે કારેલું, બોટલ ગાર્ડ એટલે દૂધી, બ્રિંજલ એટલે રીંગણા, કબીજ એટલે કોબીજ, કેરેટ એટલે ગાજર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી, કોરિયન્ડર એટલે કોથમીર, ચીલી એટલે મરચું, ડ્રમસ્ટિક એટલે સરગવો, ગાર્લિક એટલે લસણ, જિંજર એટલે આદુ, લેડીઝ ફિંગર એટલે ભીંડો, ઓનિયન એટલે ડુંગળી, પીજ એટલે વટાણા, રેડિશ એટલે મૂળો, પોટેટો એટલે બટેકા, સ્વીટ પોટેટો એટલે સક્કરિયું અને સ્પીચ એટલે પાલકની ભાજી.
આ રીતના થશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. છેલ્લો મુદ્દો છે. પહેલામાં આર પ્લેઇંગ, બીજામાં ઇઝ સિંગિંગ, ત્રીજામાં આર પ્લેઇંગ, ચોથામાં ઇઝ ટીચિંગ અને પાંચમામાં એમ રીડિંગ. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. અને જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલ છે તે અપડેટ કરી લે.